પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ અને પાર્થ એસ્ટેટ ખાતે દરોડા પાડવામાં આવ્યા. આ દરોડા દરમિયાન 17,200 કિલો પામ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો ઘી અને પામ ઓઇલના ભેળસેળિયા વેપારીઓએ તપાસ દરમિયાન પેઢીમાં ખાદ્ય ચીજ ઘીનું ઉત્પાદન કરીને સંગ્રહ કરેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા શ્રી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ પાર્થ એસ્ટેટ ખાતે દરોડામાં તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડામાં 11 નમૂના લેવામાં આવ્યા છે, જેમાં આશરે 1 કરોડથી વધુ કિંમતનો 17,200 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. પેઢીમાંથી ઘીની સાથે પામ ઓઇલના પણ મોટો જથ્થો મળી આવેલ છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઘીમાં તેલની ભેળસેળની શંકાના આધારે ઘીના અલગ અલગ પેક તથા બેચના 10 અને તેલનો 1 એમ કુલ મળી 11 નમૂના લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. તો કમિશનર ડોક્ટર H.G. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનારા ઈસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.